દદામિ બુદ્ધિ યોગમ તમ, જેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન પ્રસન્ન તો છે જ, માં દરેક બાળક ઉપર પ્રસન્ન છે, પણ નાનું બાળક જ્યારે કાલાવાલા કરતું હોય છે ને, ત્યારે માના હેતથી માના શરીરમાંથી દૂધ ઉભરાઈ જતું હોય છે. એવી રીતે ભગવાન સામાન્ય રીતે તો દરેક પ્રાણી ઉપર પ્રસન્ન છે, દયાળુ છે, પણ જે ભગવાનને પ્રેમ કરે છે ને, એટલે ભગવાનનું હૈયું પણ ઉભરાય છે. અને હરીનું હૈયું ઉભરાય એટલે આપણી બુદ્ધિની શું તાકાત કે સંકીર્ણ રહી શકે? એ બુદ્ધિમાં બુદ્ધિ યોગ ભળી જતો હોય છે. બુદ્ધિ યોગનો મતલબ દુઃખ, ક્લેશ અને વિક્ષેપથી રહિત અવસ્થાને બુદ્ધિ પ્રાપ્ત થાય. દુઃખ, ક્લેશ, અવિદ્યાના આવરણથી પાર સ્વભાવનો અનુભવ કરવાની ક્ષમતા બુદ્ધિમાં આવે. એનું નામ છે બુદ્ધિ યોગ. બિરબલ 11 વર્ષનો હતો. સોપારી કાપતો જાય, પાનનો ગલ્લો ચલાવે. બિરબલની માં કોઈ સાધુ સંતના ચરણે જતી હતી અને દ્રઢ નિશ્ચયવાળી બાઈ હતી. બિરબલને સારસ્વત્ય મંત્ર અપાવેલો. સારસ્વત્ય મંત્રથી બુદ્ધિનો વિકાસ થાય. હજી બુદ્ધિ યોગ બિરબલને નહોતો મળ્યો, પણ બુદ્ધિ વિકસિત થઈ હતી. એવામાં અકબરનો ખોજો આવ્યો. પાન લગાડીને આપનાર વ્યક્તિ बीरबल પાસે આવ્યો કે ક્યું બડે મિયા, ચૂના બૂના મિલ જાયગા પાવ ભર? એટલે બીરબલે પગથી માથા સુધી દ્રષ્ટિપાત કરીને કહ્યું કે પાવ ભર ચૂના तुम क्या करोगे, तुम तो अकबर के खोजा जैसे लग रहे हो. बोले हाँ वही. એટલે બીરબલે એક ક્ષણ શાંત થઈને કહ્યું કે આ પાવ ભર એટલે લગભગ 250 ગ્રામ. એટલો ચૂનો તમે તમારા તરફથી લેવા આવ્યા છો કે રાજાએ કહ્યું છે? કે રાજાએ કહ્યું છે. બીરબલે કહ્યું કે જરૂર તમે આજે ભૂલ કરી છે. આ ચૂનો તમને ખવડાવવા માટે જ રાજાએ મંગાવ્યો હશે. તમે પાનમાં ચૂનો લગાવતી વખતે થોડી અસાવધાની કરી હશે, એટલે રાજાની જીભ કચડાઈ ગઈ હશે, ચીરાઈ ગઈ હશે. હવે ચૂનો વધારે લગાડવાના દંડ આપવા માટે રાજા પાવભર ચૂનો મંગાવીને તમને કહેશે કે ખા નાલાયક, चूना कैसे लगाया जाता है, तेरा बाप कैसे जुबान काटता है, देख जरा. पेलो कहते तोबा तोबा तोबा. बोले तोबा करने से काम नहीं चलेगा, थोड़ा बुद्धि का उपयोग करो. बोले मैं भाग जाऊंगा तो भी पकड़ा के मार देंगे और ले जाऊंगा तो खिला के मारेंगे, अब क्या करूं? बोले डरो मत, थोड़ा सोचो. तुम चूना भी ले जाओ, चूनो लई जाओ અને થોડું ઘી લઈ જાઓ. ઘી પીને પછી ચૂનો ખાશો તો ઘીના અજીર્ણને ચૂનો મારશે, ચૂનાના ઝેરને ઘી મારશે. ખોજા તું જીવતો રહી જઈશ. કે घी को चूना मारेगा, चूने को घी मारेगा, खोजा तू जिंदा रह जाएगा. बोले तो घी कहाँ से लाऊंगे? काले હું બસેર લાવ્યો છું, જોઈ તો લેતો જા થોડું. પેલા ખોજાએ ઘી લીધું, પૈસા આપ્યા, અકબર પાસે ગયો, બહાર ઘૂંટડો ભરીને પછી ગયો અંદર. અકબર કહે છે કુર્સી નાખીને ભાલાવાળાને બોલાવે છે કે इस नालायक को चूना खिलाओ, खा ले. ભાલાવાળા ઉભા હોય છે ચારે બાજુ. પેલો તો આમ જાણે માખણ ખવાતું ને એમ ખાય છે, કારણ કે એને જ્ઞાન છે. બુદ્ધિ યોગ પૂર્ણ નથી, પણ બુદ્ધિનો અંશ મળેલો છે, એટલે ઝેર જેવો ચૂનું પણ અમૃત કરીને ખાય છે, કારણ કે પેટમાં ઘી પડ્યું છે. એમ તમારા પેટમાં બ્રહ્મરસનું ઘી પડ્યું હોય ને, તો મૃત્યુ પણ તમારા માટે અમૃત. તમારા જીવનમાં સત્સંગનું ઘી પડ્યું હોય ને, તો મૃત્યુની શું તાકાત તમને બીવરાવી શકે? અપમાનની શું તાકાત કે તમને ખિન્ન કરી શકે? માનની શું તાકાત કે તમને અહંકારી બનાવે? ધનની શું તાકાત કે તમને ધનાઢ્યનો ઘમંડ કરે? અને સત્તાની શું તાકાત કે તમને લોલુપ બનાવે? સૌંદર્યની શું તાકાત કે તમને કામી બનાવે? અને શત્રુની શું તાકાત કે તમારા હૈયામાં હોળી અળગાવી શકે? તમારા હૈયામાં સત્સંગ રૂપી ઘીના ઘૂંટડા ભરી દો, એટલે પછી સંસારમાં જીવવાની મજા આવે, હસવાની મજા આવે, રડવાની મજા આવે, ખાવાની મજા આવે, પરણાવવાની મજા આવે, છોકરા પરણાવવાની મજા આવે. બધી મજા મજાને મજા જ છે. પણ ઘીના ઘૂંટડા,
બ્રહ્મ રસ રૂપી ઘીના ઘૂંટડા તમે બરાબર પી લો ને તો બેડો પાર થઈ જાય. પેલા તો ચપાચપ પૂરું કર્યું. ડોળા કાઢતા અકબર કહે છે કે જા કમ વખત કहीं का જા ઘર પે મરના. પેલો ઘરે ગયો બરાબર કર્યો ને ઊંઘ્યો ને પાછો બીજા દિવસે હાજર થઈ ગયો. હવે તું જિંદા कैसे रह गया? બોલે ખુદા તાલા કી કૃપા હો ગઈ. कैसे? કે જ્યાંથી હું ચૂનો લેવા ગયો ને એ છોકરો તો 11-12 વર્ષનો, પણ એ આપ મને ચૂનો ખવડાવશો એ વાત સમજી ગયો. તેથી એણે મને કહ્યું કે ઘીનો ઘૂંટડો ભરીને જજે, એટલે ચૂનાને ઘી મારશે ને ઘીને ચૂનો મારશે ને ખોજો જીવતો રહી જશે. અકબર કહે છે કે મેરે દિલ કી બાત ઉસકો कैसे पता चला? મારા હૃદયની વાત એને કઈ રીતે ખબર પડી? અને બીજી વાત કે આજ સુધી મને ખબર નથી, આપણને ખબર નહોતી હો કે ઘીનો ઘૂંટડો ભરીએ તો ચૂનાનું ઝેર ના લાગે. સોપારી છે ને, સોપારી બહુ કડક હોય. ગરડા માણસને સોપારી ખાવી હોય ને તો પૂચા કરે ખૂબ, પણ જો સોપારીની સાથે 1-2 બદામ મેળવીને તમે ચાવો ને તો સોપારી આમ ભૂકો થઈ જાય, માખણ જેવી થઈ જાય. લો તમે કરી જોજો, મેં તો કર્યું છે. ખાવાના શોખથી નહીં પણ જાણવાના શોખથી. બદામ અને સોપારી ભેળવીને તમે ચાવો ને એટલે સોપારી બુરો થઈ જાય જલ્દીથી. યુક્તિ છે. આવી કડક સોપારીની સાથે જો બદામ મળે છે તો સોપારી પીગળી જાય છે. તો તમારો ગમે તેવો દુઃખ કે શોક ગમે તેવો કડક હોય ને, એમાં સત્સંગની દુઃખરૂપી સોપારી, દુઃખરૂપી કડકમાં કડક કોઈ પ્રસંગ આવે તો સત્સંગ રૂપી બદામ સાથે મૂકી દો ને એટલે બધું હેમ ખેમ તરી જવાય. જેમ કડક સોપારીની સાથે બદામ ભેળો તો બરાબર સ્મૂથ થઈ જાય છે, એમ સંસારના કડક પ્રસંગો દુઃખોના પ્રસંગે પણ સત્સંગની બદામ સાથે મૂકી દો એટલે બધું લીલું લેર એમ કેમ ને તેમ. ખરેખર કહું છું, મારા સમ કહીને કહું છું, 2 હાથ મૂકીને કહું છું. કારણ કે આજે શ્લોક જ એવો છે મારા વાલાનો, તેષામ સતતમ યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. આજે તો પ્રેમ વેરવો જોઈએ. હું વારંવાર કહું છું કે સુખ અથવા પ્રેમ લેવાની વસ્તુ નથી, મફતમાં પડાઈ લેવાની વસ્તુ નથી, અથવા મૂલ્ય ચૂકવીને પણ બહારથી લેવાની વસ્તુ નથી. સુખ અને પ્રેમ તો અંદરથી જગાડવાની વસ્તુ છે અને બહાર વહેંચવાની વસ્તુ છે. આપણે ભૂલ શું કરીએ છીએ? પતિ કે બૈરું સુખ આપે, બૈરું કે ભાઈડું સુખ આપે, અને 2 કે છોકરા સુખ આપશે, અને છોકરા કે બાપા સુખ આપશે. છેવટે ઘરમાં અથડામણ થાય અને છોકરો પરણ્યો એટલે સુખી થવા પાછો બીજે રહેવા ગયો, બાપ બિચારો જોતો જ રહ્યો. જે ભરોસો તમારે ઈશ્વર ઉપર કરવો જોઈએ, આત્મા ઉપર કરવો જોઈએ, એ ભરોસો જો છોકરો સુખ આપશે એ ભરોસો રાખ્યો ને, એ છોકરાની બુદ્ધિ બદલાઈ જશે. જે ભરોસો તમારે પરમાત્મા સુખ ઉપર રાખવું જોઈએ, એ ભરોસો જો તમે ફિક્સ ડિપોઝિટ ઉપર રાખશો ને, તો ડિપોઝિટ ભલે ગમે એટલી ફિક્સ હોય પણ એ ફિક્સ ડિપોઝિટથી પણ ગડપણમાં કંઈક વળી ગડબડ ઊભી થશે. જે આશ્રય ઈશ્વર માટેનો હોવો જોઈએ એ આશ્રય લોકો ફિક્સ ડિપોઝિટ માટે રાખે, છોકરા ઉપર રાખે, મિત્ર ઉપર રાખે, પત્ની ઉપર રાખે, પતિ ઉપર રાખે, સંબંધો ઉપર રાખે. એના સંબંધોમાં કુદરત ગડબડ કરે છે અને એને થપ્પડો મારીને શીખવે છે કે આ ભરોસા પાત્ર વસ્તુ નથી, ભરોસા પાત્ર તો મારો પ્રિયતમ છે અને તારો આત્મા છે. મનુષ્ય બરાબર સમજીને સ્વીકારે તો ઠીક, નહીં તો તલવારની અણીએ આ બોધપાઠ કુદરત દરરોજ શીખવે છે. તમે તમારા પડોશીઓના, તમારા હિતેશીઓના, તમારા કુટુંબીઓના જીવન તપાસી જોજો. જેમણે પણ પોતાના દીકરા ઉપર સુખનો આધાર રાખ્યો હોય, પોતાના ધન ઉપર, પોતાની યશ ઉપર, પોતાના સૌંદર્ય ઉપર કાંઈ પણ ગર્વ કર્યો ને એના ઉપર આધાર રાખ્યો હોય, જેમ કોઈ બાળકને સ્ટૂલ ઉપર ઊભો કરીને સ્ટૂલ ખેંચી લો, એમ જેના ઉપર તમે જેમ આધાર કરવા જાઓ ને એ આધે વસ્તુ તમારી ખેંચી જવાની. પણ ઈશ્વર એક એવો આધાર છે કે એ પોતાનો આધાર ખેંચી લેતો નથી, બાકી બધી પ્રકૃતિની વસ્તુ ખેંચી લેવામાં આવે છે. તમારો યશ થયો અને યશના સુખને જેમ તમે આધાર બનાવ્યો, યશમાં અપયશ ચાલુ થઈ જશે. પહેલવાનીને તમે આધાર બનાવ્યો ને, એ પહેલવાનીમાં ગડબડ થવા લાગશે. ઈશ્વર સિવાય બીજો કોઈ પણ આધાર તમે જો શાશ્વત માનવાની ભૂલ કરીને સ્ટૂલ ખેંચી લેવામાં આવશે.
અકબર કહે છે કે આવો નાનો છોકરો આ મારા મનની વાત જાણી ગયો, બુલાવો ઉनको। बीरबलને બોલાવવામાં આવ્યો, થોડી વાતચીત થઈ, અકબર પ્રભાવિત થયો। अकबर કહે છે कि 2 सवाल मैं और पूछूंगा। इतने सारे वजीर है लेकिन एक छोटे बच्चे में तेरे को अपना खास आदमी बनाऊंगा, 2 सवालों का जवाब। बीरबल बोलता है कि 2 क्या 4 मांग लो। जय श्री कृष्ण। આજનો 11 વર્ષનો છોકરો જુઓ તો દયા આવે, અને સરકારનું પેલું એક અભી નહીં दूसरा कभी नहीं એવું આવે છે। લ્યો, મરઘીના બચ્ચા જોઈએ, માછલીના બચ્ચા જોઈએ, પણ મનુષ્યના બચ્ચા નાશ કરવા માટે બિચારી સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે। શું માનવના બચ્ચાની દુર્દશા છે। માનવ પોતાનું ખમીર, પોતાની સમજ, પોતાની સંયમની દુનિયા ભૂલી ગયો છે। મરઘીના બચ્ચા વધારવા માટે સરકાર બિચારી કરોડો રૂપિયા ખર્ચે છે, માછલીના બચ્ચા વધારવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, અને મનુષ્યના બચ્ચા રોકવા માટે, નાશ કરવા માટે કરોડો રૂપિયા આપણે ખર્ચીએ છીએ। હા, આવું નથી, મનુષ્ય પ્રાણીનું આવું નથી, છે કે નહીં? કેટલો અનાદર છે, કેટલું અપમાન છે મનુષ્યના બચ્ચાનું। મુર્ગીના બચ્ચા જેવી વેલ્યુ નહીં, માછલીના બચ્ચા જેવી કિંમત નહીં। માછલીનું બચ્ચું ને મુર્ગીનું બચ્ચું વધે એમ સરકાર કરોડો રૂપિયા ખર્ચે, અને મનુષ્યના બચ્ચાઓ ના આવે, આવે તો ગટરમાં જતા રહે। કે આ મારો છોકરો છે, કઈ રીતે કે મારા શરીરથી પેદા થયો છે, આ 2 છોકરા મારા છે, પણ 2 તારા છે એ ગેરંટી કઈ રીતે આપે છે કે બાપુ મારા શરીર અને મારી પત્નીના શરીરથી આ છોકરાઓ પેદા થયા છે, તેથી અમારા છે। તો ભાઈ યાદ રાખો, તમારી પત્ની અને તમારા શરીરથી એવા ને એવા કેટલાય છોકરાઓ બીજા ગટરમાં જતા રહ્યા છે, એ પણ તમારે યાદ રાખવું જોઈએ। જાય છે કે નથી જતા? જાય છે કે નથી જતા? અને એવી રીતે આપણે આવ્યા, માતાના ગર્ભમાં ટક્યા, પણ આપણા ભાઈઓ પણ ગયા હશે, અને કેટલીક વાર આપણે પણ ગટરમાં તણાઈ ગયા હશું। આ તો દેવની દયા છે કે મનુષ્ય શરીરમાં સ્થિતિ થઈ, કથા સાંભળવાની તક મળી, બુદ્ધિ યોગ મળે છે, અને મુક્તિના માર્ગે જઈએ છીએ, નહીં તો ગટરમાં ઘણી વાર ગયા હશું। I am something, what something, શું છે? I have one bungalow, one this and those। એ બુદ્ધિ યોગ નથી, હો, બુદ્ધિનું દેવાળું છે। ધન છે એટલે હું મોટો ધનવાન, તો તું મોટો નહીં। કોઈ સત્તાથી જો મોટો થતો હોય ને તો એની મોટાઈ નથી, સત્તાની મોટાઈ છે। અને કોઈ ધનથી મોટો થતો હોય ને તો એની મોટાઈ નહીં, ધનની મોટાઈ છે। અને કોઈ પરિચયથી મોટો થતો હોય ને તો એની મોટાઈ નહીં, પરિચયની મોટાઈ છે। તમારી ઉધારી મોટાઈ નહીં, પણ તમારી શાશ્વત મોટાઈને ઓળખો, તમારો બેડો પાર થઈ જાય। હવે તો ઉપર કરવા માંડ્યા છે કોણ। એક દયાજનક દ્રશ્ય મેં જોયું અમેરિકામાં, જરાક થોડું કહેવાય એવું નથી અને રહેવાય એવું નથી, કહી દઉં? જો ભાઈ સાહેબ, તમે કોઈ ના કહો તો કહી દઉં। હા, 25-30 હજાર માણસ છે, હવે તમે કોઈને નહીં કહો તો એ કહેવાય જશે। અમેરિકામાં પહેલી વાર ગયો એટલે મારે ખૂબ યાત્રા કરવી પડી, બીજી વાર પણ તેવું, અને ત્રીજી વાર તો ચાર્ટર્ડ પ્લેન દ્વારા એક દિવસમાં 3 સ્ટેટમાં કાર્યક્રમ મારે અટેન્ડ કરવા પડ્યા। ચાર્ટર્ડમાં તો આપણે હોઈએ ને 2 ભક્તો હોય, પણ પહેલા પ્લેનમાં જતા હોઈએ પહેલી વાર ને બીજી વાર, તો પછી બહુ જ પેસેન્જરો હોય ત્યાંના ડોમેસ્ટિક પ્લેનમાં, એટલે આપણે ન ઈચ્છીએ તો પણ નજર તો જાય ભાઈ સાહેબ। જો તમે મને બીજી રીતે ના ગણતા હું ભાઈ સાહેબ, જય શ્રી કૃષ્ણ કહી દો ને,
કહી દઉં ને તમને, આપણે બલૂનમાં બેઠા હોઈએ, ન્યુયોર્કથી જોયલેટ જવાનું હોય અથવા કોઈ બીજી જગ્યા જ્યાં 1.5 કલાકનું ફ્લાઇટ, ક્યાંક 2 કલાકનું ફ્લાય, ક્યાંક પોણા કલાકનું ફ્લાય હોય, તો પછી જ્યારે બલૂન ઉતરવાની તૈયારી હોય ને, તો ત્યાંની જે લેડીઓ હોય ને એ બગલમાં જેમ પેલા સુલ્ફાવાળા સાધુ કોથળી લઈને ફરે ને એમ શિંગારનો થેલો લઈને રાખે, ક્યાંક તો થોડી બેગ રાખે શિંગારની. પ્લેન ઉતરવાનું હોય ને તો એ બહેનો શું કરે, પેલી પેટી ખોલે, મોઢું જુએ, આમ તેમ બધું કરે, પછી ઉપર કંઈક ભૂકી ભભરાવે, અહીંનું હોય તો વ્યવસ્થિત કરે, પછી ધીરે ધીરે એક લાલ લાલ કોઈ કેમિકલ જેવું કંઈક કાઢે એમાંથી અને મોઢામાં નાખે, થૂંકથી એ બધું લાળથી પછી પોતાના ગાલને બરાબર ચોળે. હવે આજુબાજુ એવું થતું હોય તો અમારી નજર તો પડે જ ભાઈ સાહેબ, એમાં મને લાગે છે મેં ખોટું નથી કર્યું, જોયું તો છે જ. તે બધી થૂંક ને પેલું કેમિકલ ને બધી લાલી ને બધી, જેને લાલી કહે છે, એ બધું ભેગું કરીને ચોળે ગાલે. પછી હું જોતો રહું કે હવે શું થાય છે. એટલે નીચે ઉતરે એટલે પેલો લેડો લેવા આવ્યો હોય અને 2 બાથે બાથ ભીડાય અને પેલો ચૂસવા માંડે. અલ્યા થૂંક છે મુવા, લાળ છે, બીજું કાંઈ નથી, કેમિકલ ને થૂંક ને ચામડું છે, ત્રીજું કાંઈ નથી તારા બાપાનું ત્યાં દાટેલું. આવું મારા મનમાં થાય. હો, તું ભણી ગણીને આટલો મોટો પીએચડી ને એમડી ને મિસ્ટર સિસ્ટર થયો, આટલી અક્કલ નથી લ્યા, થૂંક ચાટે છે મુવા, કેમિકલ ચાટવા માંડ્યો લ્યા. કબીરજી કહે છે, जितना हेत हराम से इतना हरि से होय, કહે કબીરવા દાસ કા પલાન પકડે કોઈ. આ કેમિકલ ને થૂંક ને લાડ ચાટીને પણ તું સુખ ઈચ્છે છે, એના કરતા તું સુખ સ્વરૂપ કોઈ ફકીરના ચરણોમાં પહોંચી ગયો હોત તો બેડો પાર થઈ ગયો હોત, કનૈયાની કથા સાંભળી હોત તો બેડો પાર થઈ ગયો હોત. ત્યાંના લોકો બિલાડી અને કૂતરા પાળે, અને એ બિલાડી ને કૂતરાને ખવડાવવા માટે નહીં, જે ખોરાક હોય ને એના સ્ટોર હોય અથવા ડિપાર્ટમેન્ટ અલગ હોય, અને લાખો કરોડો રૂપિયાનું બધું વેચાતું હોય, મીટ ને બધું. એ કૂતરાને ખવડાવીને પછી ખાય. મેં કીધું जो कन्हैया को मक्खन मिश्री खिला के नहीं खाता, वो कुत्ते को खिला के फिर खाना पड़ता है. इससे तो मेरा भारतवासी अच्छा कि राम को खिला के खाते हैं, कन्हैया को खिला के खाते हैं. जो राम और कन्हैया को खिला के नहीं खाते, वो कुत्ते और बिल्लियों की पूजा करके फिर खाते हैं राम. નારાયણ નારાયણ. ભારતીય સંસ્કૃતિ ધન્ય છે. વિશ્વમાં 4 સંસ્કૃતિઓ છે. બિરબલે પ્રશ્નોના ઉત્તર આપ્યા અને બહુ રમૂજી આપ્યા, પણ આપણી પાસે ટાઈમ નથી. ખેર, બિરબલ અકબરનો નજીકનો મંત્રી થયો એ દુનિયા જાણે છે. અને જ્યાં સુધી બિરબલ જીવતો હતો ત્યાં સુધી અકબરને બધું મજાથી જીવતા. બિરબલ જ્યારે મરી ગયો, ત્યારે હણાઈ ગયો બિચારો, ત્યારે અકબરે નિશાસો નાખ્યો कि आज तक तो कोई जवान के साथ किसी मर्द के साथ जीते थे, अब तो मूर्खों के साथ जिंदगी बितानी पड़ेगी, એવું કહ્યું અકબરે. ખેર, આપણી 4 સંસ્કૃતિઓ છે પ્રાચીન, વિશ્વની પ્રાચીન 4 સંસ્કૃતિઓ છે, અતિ પ્રાચીન 4 સંસ્કૃતિઓ છે આખા વિશ્વમાં. ચીનની સંસ્કૃતિ પ્રાચીન છે, મિશ્રની સંસ્કૃતિ પ્રાચીન છે, ભારતની સંસ્કૃતિ પ્રાચીન છે અને રોમની સંસ્કૃતિ પ્રાચીન છે. એ 4 પ્રાચીન સંસ્કૃતિઓમાં ભારત સિવાયની 3 સંસ્કૃતિઓ ગિરજાઘરમાં, અજાયબ ઘરમાં જોવા મળે, ત્યારે ભારતની સંસ્કૃતિ હજી સુધી આ મેદાનોમાં દર્શન આપે છે, હજી સુધી જ્વલંત છે, જીવિત છે, થનગનિત છે, અમૃત સિંચવાનું કામ હજી સુધી કરી રહી છે. પેલી સંસ્કૃતિઓ પૈસા આપીને વટાલ પ્રવૃત્તિ કરાવે અને ગિરજાઘરમાં સંતાઈ રહે, ત્યારે આ સંસ્કૃતિ સામ સામે મળે ને રામ રામ. આ સંસ્કૃતિ આટલી થનગની રહી છે, એનું કારણ શું છે? એના 2 કારણો છે. ભારતીય સંસ્કૃતિ હજી જીવતી જાગતી, છલકતી ધધકતી છે, પ્રેમામૃત વરસાવતી છે. એના 2 કારણ છે. એક તો ભારતીય સંસ્કૃતિમાં ઋષિઓએ, ઘડવૈયાઓએ એવા ઉત્સવોને પર્વો ગોઠવ્યા છે કે એક ઉત્સવ જાય ને થોડોક માણસ પાછો ઢીલો થાય, તરત બીજો ઉત્સવ આવે.
અને એવા ઉત્સવ, કોઈ સામાજિક ઉત્સવ, કોઈ સિઝનલી ઉત્સવ અને કોઈ ધાર્મિક ઉત્સવ, એ 3 પ્રકારના ઉત્સવો, જેથી તનની તંદુરસ્તી, મનની પ્રસન્નતા અને બુદ્ધિને યોગ મળે એવી વ્યવસ્થા છે ઋષિઓની કરેલી. તેથી આપણી સંસ્કૃતિ હજી છલકે છે. બીજું કારણ છે કે પાદરીઓ જ્યારે લેક્ચર કરે અથવા વટાળ પ્રવૃત્તિ કરવા આવે તો એમને 5 વર્ષનો નોકરો હોય છે, નોકરી હોય છે પોપને ત્યાંથી. 2-5 હજાર એમનો પગાર હોય છે, ગાડી હોય છે, રસોઈઓ હોય છે, નોકર હોય છે. 5 વર્ષ પછી એમને પેન્શન મળે. ત્યારે ભારતનો જવાન જે માએ દૂધ પાયું હોય, જે ભાઈએ ખભે બેસાડીને સ્કૂલે મોકલ્યા હોય, જે બેને પોતાના પેટમાંથી મોઢામાંથી બચાવીને નાનકડા ભાઈને ખવડાવ્યું હોય, જે પિતાએ પરસેવો પાડીને ઉછેર્યા હોય, પિતાનો, ભાઈનો, કુટુંબનો બધાનો આદરપૂર્વક આભાર માનીને ભારતનો યુવાન સત્ય શોધવા નીકળે છે. ઋષિઓ મુનિઓના બારણા ખખડાવે છે, ગિરી ગુફાઓ શોધે છે, ઉપનિષદોના રહસ્ય વીણે છે, પુરાણોના રોચક ભયાનક વચનોમાંથી સાર કાઢે છે, કુંડલી યોગ કરે છે, લય યોગ કરે છે, હઠ યોગ કરે છે, નાદાનુસંધાન યોગ કરે છે, શિવજીને રીઝવે છે તો રામજીને રીઝવે છે, અને સદગુરુને રીઝવીને બધા દેવ એક સાથે રીઝવીને જે સાક્ષાત્કાર કરે છે એવા મહાપુરુષો તે ફરી પાછા સંસારમાં આવે છે. લોભીને ધન મળે તો તિજોરી સામું જાય ને 6 વર્ષે બમણા વિચારે, અને સત્તાધીશને સત્તા મળે ને તો આજુબાજુના ચમચાઓ તરફ નજર નાખે. ત્યારે સંત પુરુષને જ્યારે અમૃત મળે છે તો સમાજમાં પાછા આવે. જે માએ પય પાન કરાવ્યું ને, જે બાપે ખભે બેસાડ્યા ને, જે બેને પેટમાંથી બચાવીને ખવડાવ્યું, એમની તરફ એ બહુ જોતો નથી, પણ એની દ્રષ્ટિ આખા વિશ્વને ભાઈ બહેન તરીકે, આખા વિશ્વને વસુદેવકમ કુટુંબ તરીકે એની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે બુદ્ધિ યોગના પ્રભાવે. અને એ ભારતનો જુવાન પાછો વળે છે. ગામ ગામ વેરે છે અમૃત, રાજ્ય રાજ્યમાં વેરે છે, અને દેશમાં વેરે છે, અને પરદેશમાં વેરે છે, અને બદલામાં જે કાંઈ મળે છે એ વળી પાછો સમાજમાં ફૂંકી નાખે છે. મારું શું થશે જરાય પરવા રાખતો નથી. આવા ઋષિઓ આપણા દેશમાં થઈ ગયા. તેથી આપણી સંસ્કૃતિ અત્યારે પણ છલકતી છે, ધધપતી છે. પછી રામકૃષ્ણ હોય કે વિવેકાનંદ હોય, પછી બીજા મહાપુરુષ હોય, કબીરજી હોય કે એકનાથજી હોય કે જ્ઞાનેશ્વર હોય, સુખદેવજી હોય, પણ એવા પુરુષોએ આપણી સંસ્કૃતિને બચાવી છે. આપણી સંસ્કૃતિનો હજી પ્રભાવ હોય તો એવા અનુભવી પ્રેમ અમૃતનું દાન દેનારા મહાપુરુષોના કારણે જ. મારા ગુરુદેવ 93 વર્ષના હતા, અને છેલ્લો શ્વાસ લેતી વખતે પણ એમની પ્રવૃત્તિ ચાલુ. છેલ્લી વખતે વિદાય લેતી વખતે મેં ચરણોમાં હતા તો એ વખતે પણ એક ડોક્ટર આવ્યો, એને ઉપદેશ આપતા હતા. હવે શ્વાસ લઈ શકાતો નથી, શરીર આખરી યાત્રાની સેકન્ડો ગણે છે, છતાંય બાપજી મને કહે છે કે સમાધિ કરીને તું એકલો સુખ લઈશ, અને જ્યારે વિતરણ કરવા જઈશ ત્યારે હજારો મારા ભારતવાસી અમૃત પીશે. એટલે બેટા તું એકલો ના સમાધિ કરતો, મેં જે તને આપ્યું છે તું વિતરણ કરતો છે, વિતરણ. 93 વર્ષ સુધી તમે વિતરણ કર્યું બાપુ, અને બદલામાં તમને કાંઈ ન મળ્યું ને કાંઈ જોઈતું નહોતું ને તમને લોકો ઓળખતા નથી ને પાછા મને વિતરણમાં મોકલો છો. क्या वो चाहे कुछ भी करे, तुम तो बांटते रहना. आओ श्रोता तुम्हें सुनाऊं महिमा लीला शाह की, સિંધ દેશ કે સંત શિરોમણી બાબા બેપરવાહ કી. એમનું નામ લીલારામ હતું. પછી ઝઘડો થયો છે કોઈ સંસ્થાઓના કારણે, વાત લાંબી છે પણ ટૂંકમાં કહી દઉં. બ્રિટિશ ગવર્મેન્ટમાં 30 વર્ષથી કેસ ચાલતો હતો. હિન્દુ ભાઈઓ કહેતા હતા કે અમારા ઝૂલેલાલની જગ્યા છે, મુસલમાન કે અમારા કબ્રસ્તાન થા, એમ કરીને ખેંચાતા. અને બ્રિટિશ તો લડાવે જ, રાજકારણ તો આવું જરા લાંબુ થાય તો ભલે થતું કે અમારી ખુરશી રહે, એમ બ્રિટિશ રોજાણ કરતા હતા. છેવટે મુસલમાન ભાઈઓએ કહ્યું કે तुम्हारे फकीर ले आओ और हम हमारे फकीर ले आए, और जिस फकीर का ज्यादा प्रभाव और चमत्कार उसकी जगह मान लेवे. એટલે સિંધી ભાઈઓ લીલારામ બાપુ પાસે ગયા, મુસલમાન ભાઈઓ એમ મુસલમાન પીર ફકીર પાસે ગયા. એ લોકો અમુક જો આત્મજ્ઞાની ફકીર હોય ને, સૂફી ફકીર, એને હું ખૂબ માન આપું. મુસલમાનોમાં પણ કોઈ સૂફી ફકીર થઈ ગયા, એને હું વાંચું અને એને માન આપું.
પણ જ્યાં અલા બાંધું, બલા બાંધું, ભૂત બાંધું, પ્રેત બાંધું, ડાકીની બાંધું, સાકીની બાંધું, ખુદા તાલા કી કસમ, હુર ફુર, એવા તો હું ભવૈયા ગણું હો, એવા તો ગજમાં રાખીને ફેરવી આવું. જય શ્રી કૃષ્ણ. તો એવા લોકો ભેગા થયા, એટલે એ લોકોએ અલા બાંધુન, બલા બાંધુન, ભૂત બાંધુન, પ્રેત બાંધું, એ બધું કર્યું ને બાપજી છાના માના બેસી રહ્યા. કરતા કરતા બાપજી તો એ યોગ કરેલો ને, યોગનું સામર્થ્ય. બાપજી બેઠા હતા, જેમ જ્ઞાનેશ્વર મહારાજે ઓટલો ચલાવી લીધો સંકલ્પ બળથી, યોગ બળથી, ચાંગદેવને જરાક ચમત્કારની જરૂર હતી તેથી, તેમ આ અલા બાંધુ, બલા બાંધુ 1.5 ડઝન જેવા માણસને, આ અહીંયા લીલારામ બાપજી એકલા, પણ રાષ્ટ્રપતિ એકલા હોય અને પટાવાળા 2000 હોય તો શું? જય શ્રી કૃષ્ણ. આત્મ સાક્ષાત્કાર એટલે રાષ્ટ્રપતિનો રાષ્ટ્રપતિ, અને બાકી અલા બાંધુ, બલા બાંધુ એ કારકુન ને પટાવાળાની કેટેગરીની અવસ્થા છે. ખોટું ન લગાડે, કોઈ પણ વાત સાચી છે. જય શ્રી કૃષ્ણ. તમે કંજૂસી કરો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી. તે સામે એક લીમડાનું ઝાડ, બાપુ આમ બેસી રહે, શરીર થોડું 4.5 ફૂટ જેવું, બહુ લાંબા મોટું ને, અને ખાવા પીવામાં બહુ આમ સંયમ માપનું જ શરીર. બાપુ બેઠા એટલે એ લોકો કે ઇતના સા છોટા સા આદમી એ ક્યાં કરેગા, પણ એ મુઆને ખબર નહીં કે આ શરીરનું ખોખું મોટું હોય કે છોટું હોય. મોટો મોટો આખલા જેવો 12 રૂપિયામાં વેચાતો હોય, અને નાનકડો એન્જિનિયર રોજના 200 ઊભા કરતો હોય. શરીર મોટું થઈ ગયું શું છે? હાથી ઘણો મોટો છે. શરીર મોટું થવાથી માણસ કંઈક મોટું કાર્ય કરતો હશે એવું જરૂરી નથી. તો પેલા બાપજી બેઠા કે ઇતના સા એ ક્યાં કરેગા. પેલા તો હરવાનું ફુરવાનું બધું કર્યું. પછી બાપજી બેઠા 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 પેલા લોકો છંછેડ્યા, જેમ પહેલવાન માર ખાઈ ખાઈને જરા છંછેડાય ને, એમ પેલા લોકો અલા બાંધું બલા બાંધું કરીને અહંકાર પોતાનો વિખેર્યો. એટલે બાપુને અંદરથી આવી ગઈ મસ્તી. લીમડો સામે તો કે એ નિમ, હે લીમડા જા ત્યાં જઈને બેસ. એટલે લીમડો ચાલ્યો. લીમડો ચાલ્યો તો ભાઈ સાહેબ પેલા તો મોઢામાં તણખું લોલોઈને, ગળામાં કપડું લઈને લીલાસા બાપુના પગે પડ્યા કે બાપા आप लीलाराम नहीं है, आप तो लीला शाह है, हमारे भी तुम फकीर हो. ત્યારથી મારા ગુરુદેવનું નામ પડ્યું લીલા શાહ. એ મુસલમાની સંતોષ શાહ નામ મૂકતા હોય છે, અને બીજા પંજાબમાં પણ શાહ નામ વપરાતું હોય છે. તો લીલારામ બાપનું નામ લીલા શાહ પડ્યું. એનું નિમિત્ત જે થયું એ મેં આપને વાત કહી. आओ श्रोता तुम्हें सुनाऊं महिमा लीला शाह की, सिंध देश के संत शिरोमणि बाबा बेपरवाह की. बचपन में ही घर को छोड़ा, गुरु चरण में आन पड़ा, तन मन धन सब अर्पण करके ब्रह्म ज्ञान में दृढ़ खड़ा. नदी पलट सागर में आई, वृत्ति अगम अथाह की. आओ श्रोता तुम्हें सुनाऊं महिमा लीला शाह की. योग की ज्वाला भड़क उठी, भोग भरम को भस्म किया, तन को जीता मन को जीता, जन्म मरण को खत्म किया. नदी पलट सागर में आई, वृत्ति अगम अथाह की. आओ श्रोता तुम्हें सुनाऊं લીલા મહિમા લીલા શાહ કી. હવે આટલો મોટો મંડપ અને આટલી સભા શાંતિથી બ્રહ્મરસ પી રહી છે, એની પાછળ એક બાઈનું બલિદાન છે. જય શ્રી કૃષ્ણ. એક વૃદ્ધા અંગૂઠા છાપ બાઈનું બલિદાન છે. અને એ બાઈ કોણ? લીલાશા બાપુની દાદી. એ દાદીમાં અહીંયા બહેનો બેઠી છે, સમજવા જેવું છે. અહીંયા આનાથી આ પ્રસંગથી કંઈક લેવા જેવું છે. એ દાદીમાં થાય એટલે ખો ખો થાય, ઊંઘ ના આવે, ઘરકામમાં રુચિ ના થાય, શરીર જરા માંદું સાજું રહે. એટલે વહુઓ અને દીકરીઓ જરાક મશ્કરી કરે, જરાક બે વેણ સંભળાવે, એવું બધું ચાલ્યા કરે સંસારમાં. એ દાદીમાને જ્યારે ઘરના અમુક વ્યક્તિઓ વેણ સંભળાવે ને, એટલે દાદીમાં લીલારામ બાળકને ખોળામાં રાખે કે પુટ્ટ લીલા, ये जो के गिलाऊंकन थी ना, ये जो निंदा करते हैं ना, वो मेरी नहीं होती है, इस हाड़ मास की निंदा होती है, मेरी निंदा नहीं होती है. बहनों તમારે પણ એવું समझવાનું છે. ये जो निंदा करती है या टोंकबाजी करती है या कुछ मेहरा मारती है कि बुढ़ी हो गई है, खोखो हो गई, कि बेटा હું ગરડી નથી થઈ અને હું ખોખો નથી કરતી, ખોખો તો અમારું ખોખું કરે છે. હું તો અમારા આત્મા છું, ચૈતન્ય છું, અજન્મા છું.
એ બાઈને બુદ્ધિ યોગ મળ્યો છે અને નાનપણમાં એ ભૂલકાને બુદ્ધિ યોગના સંસ્કાર મળ્યા છે અને એ ભૂલકામાંથી લીલારામ થયા, લીલારામમાંથી લીલા શાહ બાપુ થયા. અને જો લીલા શાહ બાપુ ના થયા હોત તો આસુમલમાંથી આશારામે ક્યાં થયા હોત. એટલે આજ સુધીના જે સત્સંગો થયા છે એનું પુણ્ય અને એનું યશ એ બાઈના ફાળે થોડોક જાય છે ખરો. જય શ્રી કૃષ્ણ. હવે એક અભણ ડોશીમાં આટલું બધું કરી શકે તો ભણેલી માતાજીઓ તમે કંઈક કરજો. જય શ્રી કૃષ્ણ. તમારા ભૂલકાઓને એવા સંસ્કાર આપજો અને તમે પણ એ સંસ્કાર યાદ કરજો કે માન અને અપમાન તમારું નથી થતું, આ શરીરનું થાય છે. સુખ અને દુઃખ મનને થાય છે. કાળું અને ધોળું ચામડું થાય છે. હું અમેરિકામાં ગયો તો જરા ગોરો લાગ્યો અને ફેટી થયો અને ઇન્ડિયામાં આવ્યો એટલે થોડો કલર બદલાયો. હવે કે હમ કાલા હો ગયા, હમ ગોરા હો ગયા. તમે કાળાએ નથી ને તમે ગોરાએ નથી, ચામડું કાળું ને ગોરું થાય. તમે જાડાએ નથી ને પાતળાએ નથી, ચરબી વધે તો જાડા ને ચરબી ઘટી તો પાતળા દેખાવ છો. તમે લાંબાએ નથી ને ઠીંગણાએ નથી. આ બુદ્ધિયોગનો માર્ગ છે. હું ભાઈ સાહેબ, હું બીજી બહારની વાત નથી કરતો. બુદ્ધિયોગનો માર્ગ છે. હાડકા લાંબા હોય તો હું લાંબો ને હાડકા થોડા ટૂંકા હોય તો હું કે ઠીંગણો. તું ઠીંગણો નથી ને તું લાંબો નથી, તું તો તું જ છે. પોતાને ઓળખ એટલે બેડો પાર થઈ જાય. કેવો લાગુ છે? તું તો દેવ જેવો છે ભાઈ સાહેબ, પણ આ તારું નાક ગમે એટલું રૂપાળું લાગતું હોય, અંદર મસાલો કયો છે વિચારી જોજે જરા. આ દેહને હું માનીને અથડાઈશ નહીં અને દેહમાં મોહ કરીશ ને તો વિદેહી આત્માનો અનાદર થશે. દેહનો સદુપયોગ કર અને વિદેહીનો અનુભવ કર. બસ બે જ કામ કરવાના છે. બે વસ્તુ છે સંસારમાં, એક ચલ છે ને બીજી અચલ છે. અચલ તે આત્મા, અચલ તે સંસાર માયા. ચલનો ઉપયોગ ચલ માટે કરી લો ને અચલને અચલ તત્વની સાથે મિલાવી દો. તમારા હાથમાં લાડુ. ચલ વસ્તુઓ છે, ચલનો સદુપયોગ કરો અને અચલનો સાક્ષાત્કાર કરો. એ બુદ્ધિ યોગનો વિકાસ થાય છે. એનાથી મહારાજ રામકૃષ્ણના પિતા ખુદીરામ હુંગલી જિલ્લા દેરે ગામમાં રહેતા હતા. બુદ્ધિ તો ઘણાની પાસે હોય છે, પણ બુદ્ધિમાં ભગવત ભક્તિ પ્રીતિપૂર્વક હોતી નથી. તેથી બુદ્ધિ યોગ થતો નથી, બુદ્ધિ વિયોગ થઈ જાય છે. હુંગલી જિલ્લામાં દેરે ગામ, એ ગામમાં ખુદીરામ નામના એક સજ્જન વ્યક્તિ રહે અને ત્યાંનો એક પાટીદાર કાવા દાવા કરે ને કોર્ટ કચેરીમાં એને મજા આવે. કેટલાકનો સ્વભાવ હોય છે, મરતા મરતા છોકરાને કહી દો કે હું મરું અને મારા પેટમાં છરો મૂકી દેજે. કે કેમ? કે પડોશીઓનું નામ લગાવજે ને તો છેલ્લે છેલ્લે જરા એ અથડાતા જાય. એટલે તું મરે છે તો કે હું મરી જાઉં ને તો મારા પેટમાં છરો મૂકી દેજે અને પછી ફલાણા ફલાણાના નામ આપજે. એટલે કમસે કમ એ લોકોને તો થોડી ખબર તો પડે. આવા મુવા હોય છે કેટલાક. બુદ્ધિ તો હોય છે પણ આ રીતે વાપરે છે. બે છોકરા લગ્નમાં ગયા, બુદ્ધિ તો હતી થોડી. आइसक्रीम खादो, चांदी नो चमचो जोईने थयुं कि हाँ ये तो लेने जैसा है, लेकिन इतने सारे आदमी देखते हैं उन्हें युक्ति से ले लेंगे. एक जरा थोड़ी बुद्धि ओછી હતી તો એણે શું કર્યું, ધીરે ધીરે પોતાના બૂટમાં ડાબા પગના જોડામાં ચાંદીનો ચમચો મૂક્યો અને બીજો અક્કલવાળો હતો. मेरे दोस्त की शादी मेरा यार बना है दूल्हा, फूल खिले हैं दिल से तो मेरे को भी कुछ चमत्कार दिखाना चाहिए. एक चम्मच ले आओ चांदी का. चांदी नो चम्मच आयो. ये चम्मच देखो दोस्तों, यारो चम्मच देखो. इस चांदी के चम्मच को मैं दाएं जेब में धरूंगा और वो मेरा जो दोस्त है उसके जूते में से निकालूंगा. જમણા ખાચવામાં ગજવામાં નાખી દીધો, ચમચો એનો થઈ ગયો અને પેલા જે હંતાડ્યો હતો એ પ્રગટ કરાય એટલે એનું નાક કપાણું, આને ચમચો મળી ગયો. બુદ્ધિનો ઉપયોગ તો થયો પણ 50 રૂપિયામાં જ વેચાઈ ગઈ ને બુદ્ધિ ભાઈ સાહેબ, કે વધારે કઈ થયું? 50 રૂપિયામાં વેચાઈ ગઈ ને. મરિયાળા રમણ, હા, જસ્ટિસ થઈ ગયા, સુપ્રસિદ્ધ મહારાષ્ટ્રમાં મરિયાળા રમણ. એ જ્યારે કિશોર અવસ્થામાં કે યુવાન અવસ્થામાં આવતા હતા ત્યારે રમતા હતા. એવામાં એક બાઈ નિશાસો નાખતી નાખતી ગઈ, ક્યારે રે મારું તો ભાગ્ય ફૂટ્યું ડોશીનું, એ તો જતા રહ્યા, મારો છોકરો જતો રહ્યો પણ હવે મારી મિલકતે જાય છે. રાજાએ ન્યાય કર્યો, મારું ભાગ્ય ફૂટ્યું. એટલે મરિયાળા રમણ પૂછે કે માજી શું થયું?
કે ભાઈ સાહેબ આવી રીતે મારી પાસે 4 માણસો આવ્યા અને મને કોઈ બેગ આપી અને એમાં હેરા ઝવેરાત હતા કે શું હતું મને ખબર નહીં, અને 4 જણાએ કહ્યું કે અમે 4 ભેગા થઈને આવીએ તો જ અમને આપજે. હવે એ લોકો 4 ભેગા થઈને આવે તો હું આપું, એ મેં વચન આપ્યું. એ 4 ગયા ને એમને કાંઈક બીજું કરવાનું હશે, કાંઈ ખરી રીતે એ હતા ડાકુ. એ બાઈને બિચારીને ખબર નહીં, એટલે ડાકુએ એ માલ સામાન એક જગ્યાએ મૂકીને બીજે જવાનું ગોઠવ્યું. તો કોઈ દૂધવાળી જતી હશે ને દૂધ પીને પછી આપણે નીકળીએ, તો દૂધ પીવા માટે વાસણ જોઈએ, તો એક માણસને ડોસી પાસે મોકલ્યો વાસણ લેવા. એટલે પેલી ડોસી વાસણ આપવા માટે વિચારતી હતી ને પેલા ભાઈએ કહ્યું કે મને પેલી બેગ આપ. કે બેગ તો આપું પણ તમે 4 ભેગા આવો તો આપું ને. તો પેલા ભાઈએ કહ્યું એ 3 ઊભા છે, અરે માજી કો બોલ દો કે દે દેવે. દે દેવે એટલે પેલા સમજા કે વાસણ દે દેવે, અને પેલા માજીને સમજાવ્યું કે બેગ દે દેવે. એટલે માજીએ દે સાંભળ્યું એટલે માજી તો વિચારી બેગ આપી દીધી ને પેલો તો છું થઈ ગયો. એટલે થોડી વાર પછી આ 3 આવ્યા ને માજીને કહે છે કે હવે અમારા આદમી કાં ગયા, અમારી બેગ કાં? કે મેં તો દઈ દીધી. તો પછી પેલા જણાએ 3 જઈને રાજા પાસે ફરિયાદ કરી કે અમે રૂપિયા 1.5 લાખનું સામાન આ બાઈ પાસે મૂકી ગયા હતા. એ વખતે ઇન્કમ ટેક્સના ચોપડા લખવા પડતા નહોતા, તમે 1.5 લાખ ક્યાંથી લાવ્યા બધું બતાવવાની જરૂર નહોતી. એટલે પહેલા કહ્યું કે અમારા 1.5 લાખ રૂપિયાની બેગ હતી, અને માજીને અમે કહેલું કે અમે 4 ભેગા મળીને આવીએ તો જ આપજો, પણ માજીએ એકને આપી દીધી છે, તેથી અમારા 1.5 લાખ રૂપિયાનો દાવો આપ અમને વસૂલ કરાવી આપો. રાજાએ પૂછ્યું વાત સાચી છે? મેં કહ્યું કે એ લોકોએ કહ્યું હતું કે 4 મળીને આવીએ, મેં હોકારો ભર્યો હતો પણ પેલો મને ફોસલાવીને લઈ ગયો. રાજા સાહેબ મારો વાંક નથી. રાજાએ કહ્યું ફોસલાવીને લઈ ગયો તો તમારી મૂર્ખતા છે, તેથી તમારે જમીન જાગીર વેચીને 1.5 લાખ રૂપિયાની ભરપાઈ કરવી દિન 15માં. હવે મારા કરમ ફૂટ્યા. મર્યાદા રમણે કહ્યું બાઈ તારા કરમ ફૂટ્યા નહીં, પણ રાજાની બુદ્ધિનો દિવાળું છે. એવામાં રાજા ફરવા જતો હતો અને કે છોકરા રાજાની બુદ્ધિનો દેવાળું છે કઈ રીતે? કે રાજાએ ન્યાય કરવું જ નથી. કે તું ન્યાયાધીશ હોય તો શું કરે? કે મને ગાદીએ બેસાડ એટલે હું શું કરું તું બતાવી દઉં. બીજા દિવસે રાજાએ બોલાવ્યા મર્યાદા રમણને, છોકરાને, અને બાઈને બોલાવ્યા, પેલા 3ને બોલાવ્યા. મર્યાદા રમણે બધી વાત સાંભળી. પછી મર્યાદા રમણે પૂછ્યું કે હું ન્યાયાધીશની જગ્યાએ છું, હવે હું જો ન્યાય આપું રાજા તમે ધ્યાનથી સાંભળો. પેલા 3ને પૂછ્યું કે તમે એ શરતે મૂકી હતી બેગ કે અમે 4 ભેગા મળીને આવીએ તો જ આપવી, બરાબર છે? કે હા. હવે શું થયું છે કે બાઈએ એકને આપી દીધી છે એટલે તમારો દાવો થાય, પણ બાઈએ એકને આપ્યું હોય કે ન આપ્યું હોય, બાઈ અત્યારે પણ તેની તે બેગ આપવા માટે તમને તૈયાર છે. તમે 4 મળીને આવો તો બાઈ તમને અત્યારે આપી દેશે. પેલાને પકડી લાવો, પેલાને પકડી લાવો. અત્યારે તમે 3 છો, પેલાને પકડી લાવો એટલે 4 ને એ બેગ મળી જશે. ન્યાય કરવામાં પણ જુઓ, આમ ફરે ને આમે ફરે. જય શ્રી કૃષ્ણ. છતાંય આને બુદ્ધિ યોગ કહેવાય નહીં હો, બુદ્ધિની વિલક્ષણતા કહેવાય. પછી બીજો કેસ આવ્યો મર્યાદા રમણ પાસે. મહારાષ્ટ્રમાં એ ન્યાયાધીશ થયા હતા. કોઈ ભાઈબંધોએ રૂ ભેગું કરીને પછી વેચવાનો મુંબઈમાં, ગોદામ ભરી 2 લાખ રૂપિયા નો ધંધો શરૂ કર્યો. દેવ યોગે ધંધો જરાક મંદો થયો, કઈ સટોડિયા કમાણા નહીં, ગોદામમાં માલ પડ્યો રહ્યો. હવે ગોદામમાં ઉંદર થઈ ગયા, માલ બગડશે એટલે બિલાડી પાળી. 3 ભાઈબંધો બરાબર હતા અને ચોથો બિચારો જરા ભગત જેવો, એટલે બિલાડી પાળે ને તો ભગતના નામે ખર્ચો ઉધારે. એક દિવસે શું થયું કે બિલાડી કૂદમાં બિલાડીનો પગ મરડાઈ ગયો, એટલે પાટો બંધાયો. પાટો બંધાય તો ભગતના ખર્ચે પાટો બંધાણો. 3 પહેલા તો હોશિયાર છટકી જાય, ભગતના નામે ઉધારે. હવે શરદીના દિવસો, લોકો હાથ શેકવા માટે થોડીક દેવતા સળગાવે ને, તો કોઈ રાતે ક્યાંક દેવતા સળગાવ્યો હશે અને બિલાડીની જે પટ્ટી હતી ને એ થોડી છૂટી રહી ગઈ, તે જ્યાં હાથ શેકવાની થોડીક અગ્નિ પડી હતી ત્યાંથી એ પાટો ઘસડીને નીકળી, એટલે પાટાએ અગ્નિ પકડી લીધો. અગ્નિ પકડી લીધો એટલે બિલાડી ભડકી અને બિલાડી ગઈ ગોદામમાં, એટલે ગોદામ આખું હળગ્યું. હવે પેલા 3 ભાઈબંધો કહે છે કે બિલાડીના 4 પગ, એક પગ અમારા ભાગે આવે, પણ જે પગે પાટો બંધાણો તો તમારા ખર્ચે બંધાણો, તેથી આ જે નુકસાની થઈ છે એ તમારે ભરપાઈ કરવી. એ કેસ રખડતો મર્યાદા રમણ પાસે ગયો, અને મર્યાદા રમણ એમ માને
કે સજ્જનને ન્યાય મળવો જોઈએ ને દુર્જન એને દબાવે નહીં. ન્યાય એના માટે કરવામાં આવે છે. મર્યાદા રમણ કહે છે કે બિલાડીના પગથી આગ લાગી એ વાત તમે માનો છો કે હા, તો અગ્નિ લાગી તેથી મિલકતનો નાશ થયો અને મિલકત ભરપાઈ કરી આપવી જોઈએ તમારા એક ભગતે સાથીએ, એમ તમે કહો છો. પણ બિલાડીએ અગ્નિ લગાડી, એ બિલાડી તો પ્રાણી છે, નિર્દોષ છે, બરાબર. અગ્નિ લાગી એ વાત પણ સાચી છે, રૂ બળ્યું એ વાત પણ સાચી છે, નુકસાનની ભરપાઈ થવી જોઈએ એ વાત પણ સાચી છે. પણ બિલાડીના પગમાં જ્યારે દેવતા ચંપાયો ત્યારે એ પગને જે તકલીફ હતી એ પગ દોડવામાં કામ નહોતું કરતું. 3 પગ દોડીને ગોદામમાં પહોંચ્યા હતા. એટલે આ 3 પગ જવાબદાર છે. તમે પાર્ટનર 3 પગના છો, 4થો પગ બિચારો નિર્દોષ છે, માટે એને ભરતી કર્યા. છતાંય આને હું બુદ્ધિ યોગ નથી કહેતો. જય શ્રી કૃષ્ણ. બુદ્ધિ તો સારી, પણ બુદ્ધિ યોગ નહીં. બુદ્ધિ યોગ ત્યારે મળે જ્યારે ભગવાનને પ્રીતિપૂર્વક માણસ ભજે છે.